લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના નારોલા ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી. ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં આપી હાજરી. સમૂહલગ્નમાં રાજકીય સહિત સ્થાનિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત ને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. સમૂહલગ્નમાં દીકરા દીકરીના ભેદને નાબૂદ કરવા, સમાજના વ્યસનનું દૂષણ દૂર કરવાના શપથ લેવાયા. 39 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. બ્યુરો રિપોર્ટ કરુભાઈ પટેલ. અશ્વિનસિંહ ચાવડા. આજે અમારા શ્રી ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજના 30મા સમૂહલગ્નોત્સવમાં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા પ્રભુતામાં પગલાં પાડતા 39 દંપતીને આશીર્વાદ આપવા અને અમારા જેવા આયોજકોને હુંફ મળે અને સતત આવું કામ કરવાની પ્રેરણા મળે એ બદલ પહેલાં તો ગુજરાતના માનનીય મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ. અને સૌનો સાથ સૌનો વિકાસની જેમ સમગ્ર સમાજે એક થઈ નેક થઈ અને આ સુંદર મજાનું આયોજન કર્યું છે. એ તમામ અમારા જે અમને જે સહકાર આપ્યો છે બધાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સમૂહ લગ્નનો આશય આર્થિક ખોટા ખર્ચા જે છે, કુરિવાજો એને તિલાંજલિ આપવાનો છે. સમૂહ લગ્ન થકી આજે પ્રતિજ્ઞા એટલા માટે લેવડાવી છે કે સમૂહ લગ્નમાં વધુમાં વધુ નવદંપતિ જોડાય, જેથી ખોટા ખર્ચા અને કુરિવાજો અટકાવી શકાય.